એરપોર્ટ ઉપર શરૂ થશે ઉડાન યાત્રી કેફે. સુરત એરપોર્ટ ખાસ ખાણીપીણીનો બધું ભાવ વસૂલાતા હોવાની ફરિયાદ બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટીની પહેલ અંતર્ગત દેશભરના એરપોર્ટ પર પ્રવાસીઓને સસ્તી કિંમતમાં ચા નાસ્તા સહિતની રિફ્રેશમેન્ટ સેવા મળી રહે તે દિશામાં પગલાં લેવા રહી છે. સંજય ઇજાવા, સુરત એરપોર્ટ એક્શન કમિટીનો પ્રમુખ છું. સંજયભાઈ, જે રીતે અત્યારે ખાણીપીણી ખૂબ જ મોંઘું પડતું હોય છે એરપોર્ટ પર અને સામાન્યથી સામાન્ય નાગરિક પણ હવાઈનો ઉપયોગ કરતો હોય છે, ત્યારે આ જે નવી પહેલ કરવામાં આવી રહી છે એને તમે કઈ રીતે જુઓ છો? જ્યારે દેશભરમાં આ ઉડાન કફે શરૂ કરવાની જ્યારે વાત આવી ત્યારે સુરત એરપોર્ટ ઉપર આ સુવિધા ઊભું કરવા માટે અમારી માંગણી હતી. બહુ લાંબા સમયથી અમે આ માંગણી કરી રહ્યા છીએ, કારણ કે જે અત્યારે હાલમાં હવાઈ ચપ્પલ પહેરવાવાળા લોકો પણ અત્યારે હવાઈ મુસાફરી કરી રહ્યા છે અને સાથે સાથે એ લોકોને એરપોર્ટ લોન્ચમાં જઈને કદાચ માની લ્યો 150 રૂપિયાનું ચા અથવા 250 રૂપિયાનું સમોસો ખાવા માટેનું સક્ષમ ના હોય એવા પરિસ્થિતિમાં પણ લોકો મૂંઝવણમાં મુકાતું હોય છે. એટલા માટે આ હવાઈ કફે એટલે ઉડાન કફે જ્યારે શરૂ કર્યું છે ત્યારે સુરત એરપોર્ટ ઉપર એનો લાભ મળે છે તો એ ખૂબ સરાહનીય કામગીરી છે. કારણ કે લોકો હવે 10 રૂપિયામાં ચા અથવા 20 રૂપિયામાં એનો નાસ્તો સમોસો એ ટાઈપનો નાસ્તો કરવા માટેનું હવે એને એક સુવિધા ઊભું થાય છે અને મળી રહે છે. આ સુરત એરપોર્ટ ઉપર ખૂબ જ અગત્યનું છે, કારણ કે આપણે આજુબાજુમાં અથવા એક લારી ઉપર જઈને આપણે જે પ્રમાણે આપણે નાસ્તા માણી રહ્યા છે એવી રીતે પણ અત્યારે એરપોર્ટ ઉપર પણ તમે એને સુવિધા આપી રહ્યા છો. ખૂબ જ અગત્યની વસ્તુ છે અને આ ખરેખર યાત્રીઓને વધુમાં વધુ એની ઉપર આકર્ષણ કરવા માટેનો એક મુદ્દો બની રહ્યા છે.